આજે જમવામાં બનાવ્યું હતું સૂપ કોને બનાવ્યું, શું બનાવ્યું, ચાલો એ પછી જોઈએ. સવારથી વાત કરું ને તો સવારે પહેલું જ કામ મશીનમાં કપડાં નાખવાનું, અને પહેલાં નાખી દીધા કપડાં, અને પછી ગઈ હું પપીતા લેવા માટે, કારણ કે સવારમાં શાક અને ફ્રૂટ મસ્ત આવે તો ફટાફટ લઈ આવીએ તો ચાલે. અને મમ્મી હતા મંદિરમાં, અને પાર્થ અને પ્રાંશુ ઊંઘતા હતા. અને બસ તો આપણી તો સવારી એક્ટિવાની હોય એટલે ચાલ્યા એક્ટિવા લઈને સવારમાં ફ્રૂટ અને શાકભાજી લેવા માટે. આવીને થોડું ડસ્ટિંગનું કામ કર્યું, એ બધું કામ પતાવ્યું, અને તાતું સૂપ ટમેટા બફાઈ ગયા હતા તો ફટાફટ ટમેટાને ક્રશ કરી દીધા, અને બીજી સાઈડ ટમેટા ઉકળવા મૂકી દીધા, જે સૂપનો પલ્પ હતો એ. અને પછી સૂપ હું ઘીમાં વઘારું છું. તમે કઈ રીતે એનો વઘાર કરો કમેન્ટ કરજો. ટમેટા ક્રશ કરી અને આવી રીતે ગાળી લીધા હતા. અને આપણે કંઈ છે ને પહેલાં તો પ્રોફેશનલ શેફ તો છીએ નહીં, એટલે ઝીણું ઝીણું કટિંગ કાંઈ કર્યું નથી, રફ ચોપ કરી નાખ્યું છે. અને હું વઘારમાં લવિંગ અને જીરું 2 જ વસ્તુ એડ કરું છું. હલ્દી એડ નથી કરતી, હિંગ ખાલી થોડીક હિંગ પહેલાં તો યુઝ ન કરતી, હવે થોડો હિંગનો યુઝ વધારે કરવા માંડી છું. પ્રાંશુ આવ્યો પછી બસ તો લવિંગ મેં આખા એડ કર્યા હતા, કારણ કે કાઢવા હોય તો કાઢી શકાય. અને બસ છેલ્લે નાખી દીધું હતું આદું એમાં, એ ઘસી નાખ્યું હતું. અને પછી વઘારવાનું હતું મમ્મીનું સૂપ. તો મમ્મીના સૂપમાં હું ખાલી આદું જ એડ કરું છું, મમ્મી ડુંગળી લસણ નથી ખાતા, એટલે થોડુંક એના માટે અલગ રાખી દીધું, અને એનો વઘાર મેં અલગથી કર્યો. મને ટમેટાનું સૂપ ડુંગળી લસણવાળું વધારે ભાવે, એટલા માટે હું એવું કરું. અને પછી સૂપ જે ટેસ્ટ કરવા પાર્થ આવ્યા તો કે એ તો એક વસ્તુ તું તો નાખતા જ ભૂલી ગઈ છો, તો એને જ લઈને નાખી દીધું. અને પછી મેં નાખ્યો ગોળ થોડો વધારે પડી ગયો હતો, પણ મેં કાઢી લીધો હતો પછી. અને મમ્મીનું સૂપ મસ્ત બની ગયું હતું. પછી ચાલો સાસુને ટેસ્ટ કરવા તો બોલાવવા તો પડે જ. હું બધા સૂપ મમ્મીને દાળ શાક બધું ટેસ્ટ કરવા બોલાવું, પણ સૂપ ઓલું લસણ ડુંગળીવાળું હતું એટલે મમ્મીએ કંઈ ટેસ્ટ નહોતું કર્યું. મમ્મીએ કીધું બહુ મસ્ત બન્યું છે. પછી પ્રાંશુ માટે છે ને જામફળના પાનનો રસ અને નાગરવેલના પાનનો રસ હું કાઢતી હતી. આવી રીતે કાઢીએ તો બી ચાલે. અને બસ જો અહીંયા અમારા બંનેની સાથે સાથે મસ્તી બી ચાલતી હતી. થોડી મસ્તી કરતાં કામ કરીએ તો મજા આવે, એમાં કાંઈ વાંધો નહીં. ગેસનો ચૂલો છે, થોડીક મસ્તી તો કરવી પડે. પાછળ મમ્મીને યોગિતાબેન 2 દાંત કાઢતા હતા. અને બસ જો આ મિશન ઇમ્પોસિબલ. તો બસ આજ માટે આટલું છે.